બધું ભૂલી ગયા, પણ આપણો પ્રેમ જે એકબીજા વચ્ચે મોતીના માળાની જેમ પરોવાયેલો છે એ પણ ભૂલી ગયા. મને ખબર છે કે તમે તમારી જાતને ભૂલી ગયા છો, મને ભૂલી ગયા છો, પણ આપણા બંને વચ્ચેનો પ્રેમ ભૂલી જશો મેં ક્યારેય નહોતું વિચાર્યું કન્નુ. इंदु आंटी नो वीडियो कॉल छोड़ी दो મને छोड़ो इंदु आंटी आ શું છે? આ છે इंदुनी करामत. છોડી દો એમને, છોડી દો. અરે છોડવા માટે થોડી પકડ્યા છે કઈ. તમારે શું જોઈએ છે? અનસુયા આવી ગયા ને તમારી અસલિયત ઉપર? ના ના હજી આવી ન. આવીશ ને તો એ બહુ મોંઘી પડીશ. તમે જે ઈચ્છો છો એ તો નહીં થાય. કાંઈ વાંધો નહીં. મારું ધાર્યું ન થાય ને તો હું કઈ હદ ઊંધી જઈ શકું છું ને એ તો તમને લોકોને ખબર જ છે. અને અટ્ટાણે પરી અને મીરા મારા કબજામાં છે, એટલે જો મારું ધાર્યું નહીં થાય ને તો આ લોકોની શું હાલત થશે ને એની તો તમે કલ્પના નહીં કરી શકો. એટલા માટે જ હું અહીંયાથી પરી અને મીરાને છોડી દઉં છું અને તમે ત્યાંથી અનસુયાને છોડી મૂકો. અને જો અમે એવું ના કરીએ તો પરી પરી આ ચાકુ પરીના ગળે ફેરવી દેતા મને વાર નહીં લાગે. જો મારી બેનને કંઈ પણ થયું છે ને તો હું તમને છોડીશ નહીં. અરે પેલા અહીંયાથી તો છોડાવ, પછી બીજી વાત કરજે. એટલે જ કહું છું અટ્ટાણે ને અટ્ટાણે અનસુયાને છોડી મૂકો, નહીતર તમે કશું જ ના કરતા. તમે એ લોકોને છોડી દો, હું અંસુ આંટીને છોડી દઈશ. અને હવે શું કરીશું? કોને બચાવું? જો અંશુ આંટીને છોડી દઈશ તો આપણને આપણા મોટી બા કદાચ ક્યારેય પાછા નહીં મળે, અને જો નહીં છોડું તો પરી અને મીરા આંટીને ગુમાવી દઈશ. સરગમ કશું જ નહીં થાય, તું ચિંતા ના કરીશ. તું મોટી બા પર ધ્યાન રાખ, હું કઈ રસ્તો કરું છું. પરી અને મીરા આંટી પાછા તો આવી જશે ને? તું ચિંતા ના કરીશ, આવી જશે. બાપુજી, આ શું? જો તમે જ આવી રીતે હિંમત હારી જશો તો અમે તો તમારા સંતાનો કહેવાઈએ. અમારું શું થશે? સરગમ, આજ દિવસ સુધી મેં અને તમારા મોટી બાએ ઘણા તડકા છાંયડા જોયા છે, ઘણા દુઃખ વેઠ્યા છે, તકલીફો સહન કરી છે, પણ અમે ક્યારેય નથી હાર્યા. ખબર છે કેમ? કારણ કે એ વખતે મારા કુંદન મારી સાથે હતા, પણ આજે તો એ મને જ ભૂલી ગયા છે. અને મને એ વાતનું દુઃખ છે કે જે વ્યક્તિને તમે તમારા જીવથી પણ વધારે પ્રેમ કરતા હોય એ વ્યક્તિ જ તમને ભૂલી જાય. દુનિયાનું આ સૌથી મોટું દુઃખ કહેવાય. જ્યારે એ વ્યક્તિનો હાથ આપણા હાથમાંથી છૂટી રહ્યો હોય ને તો એનો હાથ કસકસાવીને પકડી રાખવો જોઈએ, તો જ આપણે આપણા તરફથી ખરા ઉતર્યા કહેવાય. દુનિયામાં એવા કેટલા લોકો છે જે ઘણું બધું યાદ રાખી શકે એમ છે, પણ જાણી જોઈને ભૂલી જાય છે. જ્યારે મોટી બા તો કશું જાણી જોઈને નથી ભૂલ્યા ને. આ તો સમય અને સંજોગો એમની યાદ શક્તિ ઉપર ધૂળ જમાવી દીધી છે.